હારીજ ગટર પાણી રોડ લાઇટ સહિતની પાયાની સમસ્યાઓ હલ કરવાની કામગીરી શરૂ। હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના કોર્પોરેટરો એક્ટિવ જોવા મળી રહ્યા છે। વિસ્તારમાં ગટર પાણી રોડ લાઇટ સહિતની પાયાની સમસ્યાઓ હલ કરવાની કામગીરી શરૂ કરાઈ। હારીજના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના 3 કોર્પોરેટરો ધીરાજી ચૌહાણ, કોમલબેન ધીંગાણિયા અને કેશીબેન ઠાકોર લોકસભા જીત્યા બાદ તરત જ પાયાની સુવિધાઓ માટે કામગીરીમાં ઝટી ગયા છે। ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીમાં મિક્સ થતી ગંભીર સમસ્યાઓને લીધે પોષણ અને આરોગ્ય જોખમાય છે, જેને દૂર કરવા માટે નવી લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ છે। ધોણિયા વિસ્તારમાં પીવાના પાણી લાઈન અને ગટર લાઈનને અલગ કરી સ્વચ્છ પાણીની સુનિશ્ચિતતા માટે માંગ કરી વરસાદી પાણીના નિકાલ માટે નવી ડ્રેનેજ લાઈન અને ઝાસકા ચોકડી તરફ ગટરની નવી લાઈનનું કામ હાથ ધરાયો। 20થી વધુ નવી સ્ટ્રીટ લાઇટો લગાવાઈ રહી છે। રાત્રિ સુરક્ષા અને પ્રકાશ માટે મોટો લાભ। આરસીસી રોડ માટે વિવિધ વિસ્તારોમાં લેખિત માંગણી, જેમાં ટીમ્બા, હનુમાનજી મંદિર અને દેવી પૂજક સમાજના મંદિરોનો રસ્તો પણ સામેલ છે। મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા દવા છંટકાવ અને નિત્ય સફાઈ અભિયાન ચાલુ। કોરોનાની જેમ હવે સ્થાનિક પ્રશ્નો સામે પણ લડવા તૈયાર છે। વોર્ડ નંબર 3 નવે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ લોકોને સાંભળી તાત્કાલિક અમલ માટે અધિકારીઓ સાથે બેઠક કરે છે। વોર્ડ નંબર 3માં વિકાસના નવા દોરની શરૂઆત જોવા મળી રહી છે। લોકોમાં અને સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।